ભાજપના વરિષ્ઠ નેતા રાજનાથસિંહે જમ્મુ કાશ્મીરના રામબનમાં સંબોધી ચૂંટણી રેલી. કહ્યું, ભાજપ સ્પષ્ટ બહુમતીથી જમ્મુ કાશ્મીરમાં બનાવશે સરકાર. તો પીડીપી, નેશનલ કોન્ફરન્સ અને કોંગ્રેસ સહિત અન્ય પક્ષો પણ જોડાયા પ્રચારમાં. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ મુંબઈ સમાચારની ડોક્યુમેન્ટરી 200 નોટ આઉટના વિમોચન કાર્યક્રમમાં રહ્યા ઉપસ્થિત. કહ્યું, મુંબઈ સમાચારે પત્રકારત્વના ધર્મ અનુસાર કર્યું રિપોર્ટિંગ. કાર્યક્રમમાં મુખ્યમંત્રી એકનાથ શિંદે, ઉપમુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ પણ રહ્યા હાજર. ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે રાષ્ટ્રીય શિક્ષણ નીતિને ગણાવી મોટું પરિવર્તન. કહ્યું, યુવાનોને આપે છે પોતાનું કૌશલ્ય રજૂ કરવાનો અવસર. આંતરરાષ્ટ્રીય સાક્ષરતા દિવસ નિમિત્તે આયોજિત કાર્યક્રમમાં કર્યું સંબોધન. કોલકાતાના દુષ્કર્મની ઘટનાના વિરોધમાં ટીએમસીના રાજ્યસભાના સાંસદ જવાહર સરકારે પદેથી આપ્યું રાજીનામું. રાજકારણમાંથી લીધો સંન્યાસ. પત્રમાં મમતા બેનર્જીની કાર્યશૈલી પર ઉઠાવ્યા સવાલ. કહ્યું, બીઆરજી પર કર હોસ્પિટલ દુષ્કર્મ મામલે મુખ્યમંત્રીએ ન લીધા કડક પગલાં. અબુધાબીના ક્રાઉન પ્રિન્સ શેખ ખાલિદ બિન મોહમ્મદ બિન ઝાયેદ અલ નહયાન પહોંચ્યા દિલ્હી. ભારતના ટોચના નેતાઓ સાથે તમામ મુદ્દાઓ પર કરશે વાતચીત. સુરતમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ સાયબર સંજીવની 3.0નું કર્યું લોન્ચિંગ. કહ્યું, સાયબર ફ્રોડ અંગે માત્ર પોલીસ જ નહીં, લોકોએ પણ જાગૃત થવાની જરૂર. આ અભિયાનમાં વિવિધ સ્પર્ધાઓના માધ્યમથી લોકોને કરાશે જાગૃત. કાર્યક્રમમાં કેન્દ્રીય જળશક્તિ મંત્રી CR પાટીલ પણ રહ્યા ઉપસ્થિત. બેલારુસની અરન્યા સબલેન્કા બની US ઓપન મહિલા સિંગલની ચેમ્પિયન. ફાઇનલમાં જેસિકા પેગુલાને આપી માત. સબલેન્કાની કારકિર્દીનો ત્રીજો ગ્રાન્ડ સ્લેમ ખિતાબ. અને 29 મેડલ સાથેના શાનદાર પ્રદર્શન સાથે પેરિસ પેરાલિમ્પિક્સમાં ભારતની સફર સમાપ્ત. ભારતે ઐતિહાસિક પ્રદર્શન કરતા રેકોર્ડ બ્રેક 7 ગોલ્ડ મેડલ જીત્યા. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ભારતીય ખેલાડીઓના પ્રદર્શનની કરી પ્રશંસા.